હાલો તે મિત્રોને જય માતાજી જય મગલમાં. તો આજ આપણે ભગુડા ધામ આવ્યા છીએ અને મગલમાં દર્શન કરાવીશું. અને આ શ્રીફળ સુંદરી મગલમાંની લીધી છે તો આપણે અર્પણ કરશું. આ સુંદરી અર્પણ કરી છે અને આ અગરબત્તી આપણે અહીંયા પ્રગટાવીશું. પછી એમ કહેવાય તે એને ધૂપ કરી અને પછી આપણે શ્રીફળ વધારવા તરફ આવીશું. આ શ્રીફળ પણ વધારશું મોગલમાનું નામ લઈને. બોલીએ શ્રી મોગલમાની જય. તો મિત્રોને ખાસ જણાવવાનું કે એકવાર ભગુડા અવશ્ય મુલાકાત લેજો. ભગુડા એવું ધામ છે કે માં બધાની મનોકામના પૂર્ણ કરે છે. માટે આ અવશ્ય આવજો અને ટાઈમ લઈને આવજો. અહીંયા જમવા પણ આપે છે અને આ ભગુડા ધામનો દ્વાર છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ ટ્રાફિક પણ ઘણી છે, કારણ કે આ ધામ એવું છે ફરવા જેવું સ્થળ છે. અહીંયા અત્યારે બધા ફોટોગ્રાફી વાળા ફોટો લે છે અને હવે આપણે દ્વારમાં પ્રવેશ્યા છીએ. તો હવને આપણે મોગલમાના દર્શન કરાવીશું. હાલો તો હવ ભાઈઓને બે હાથ જોડી મોગલમાના દર્શન કરશું આપણે. અને જેને દર્શન કર્યા હોય એને મોગલમાને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને અહીંયા સરસ મૂર્તિ છે મોગલમાની, એને પણ તમે જોઈ શકશો. અને આ માતાનું મંદિર છે, એકવાર આવશો જરૂર. જો આમાં કઈ ઘટે નહીં. અત્યારે આપણી પાસે ટાઈમ નતો માટે આપણે દિયાતમાં હતા, એટલે આપણે બહુ જાજુ તમને દેખાડશું નહીં. માટે આવવાનું ભૂલશો નહીં. અવશ્ય એકવાર આ ધામની મુલાકાત લેજો. હાલો આપણે દર્શન કરી લીધા છે અને મોડું પણ ઘણું થઈ ગયું, દી આથમી ગયો છે. હવે આપણે ઘર તરફ વળીએ. તો આ રાતનો નજારો છે. ભગુડા ગામ અને ધામ બે સરસ છે. આ ભગુડા ધામ એમ કહેવાય છે એવું માનું એક સચ છે કે અહીંની દુકાન હંમેશા રાત દિવસ ખુલ્લી રહી છે, તોય એમાં કોઈ ચોરી કરે એવો પ્રશ્ન નથી બન્યો એ સુધીમાં. તો ભાઈઓને ખાસ નમ્ર વિનંતી કે તમારી પાસે ટાઈમ મળે તો અવશ્ય ભગુડાની એક મુલાકાત લેજો અને તમારા પરિવાર સાથે આવવા જેવું સ્થળ છે. અને અહીંયા એક ફોટોગ્રાફર માટે મસ્ત માગલધામ લખેલું છે. અહીંયા બધા ફોટો શૂટ કરાવે છે. તો અવશ્ય મુલાકાત લેજો અને મોગલમાના ધામમાં આવજો, ભૂલશો નહીં. બોલો.